થરાદના આનંદ મેળામાં લુખ્ખા તત્વોનો આતંક, બાઉન્સર સાથે ધક્કામુક્કી બાદ હોબાળો, વાયરલ વિડીયોથી રાજકીય ચર્ચા ગરમ। મેળામાં થઈ રહેલા હોબાળાને લઈને ભારતીય જનતા પાર્ટીની સત્તાનો દુરુપયોગ જાહેરમાં જોવા મળી રહ્યો છે અને ઓડિયો રેકોર્ડિંગ સાંભળી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આવા નેતા મળતા રહેશે તો 2027ની ચૂંટણીનું પરિણામ અઘરું આવે એવા સંકેત પણ મળી રહ્યા છે। થરાદ શહેરમાં ચાલી રહેલા આનંદ મેળામાં મોટી સંખ્યામાં પરિવારો, મહિલાઓ, યુવતીઓ અને બાળકો મોજ મસ્તી માટે આવી રહ્યા છે। જો કે ગત રાત્રે મેળામાં બનેલી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ટિકિટ બાબતે કેટલાક શખ્સો મેળાના બાઉન્સર વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા ધક્કામુક્કી અને ઝઘડાની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લઈ મામલો શાંત પાડ્યો હતો। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ ઘટનામાં ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યના ભાઈનું નામ સામે આવી રહ્યું છે। જો કે આ અંગે પોલીસ અથવા સંબંધિત પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટના બાદ મોડી રાત્રે વાવ રોડ ઉપર આવેલી કેનાલ નજીક લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા। આ દરમિયાન ભાજપના મહામંત્રી કમલેશ આચાર્ય સ્થળે પહોંચ્યા હોવાની ચર્ચા સાથે એક કથિત ઓડિયો રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શબ્દો બોલાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે આ વાયરલ રેકોર્ડિંગની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આ ઘટનાને પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા, મેળામાં સુરક્ષા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। મેળામાં દરરોજ મોટી સંખ્યામાં પરિવારો અને મહિલાઓ આવતા હોવાથી સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વધુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની જરૂરિયાત હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે। અહીં છોકરાને તમારી લુખવાડે છોકરા ઉપર ટિકિટ લઈને આવ્યા, એના ઉપર દાદાગીરી કરી છે। એ દાદાગીરીવાળા વ્યક્તિને અહીં લાવો। જો મેળો ચલાવવાનો હોય તો હું કમલેશ આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રી, જેની તમારી લુખવાડે જેને બબાલ કરી એ મારો નાનો ભાઈ છે અને આ વાતને તમે આવડી ન સમજતા એ પણ મારા ભાઈ મારી વાત સાંભળો। હા, હરેશસિંહ નહીં હતા। કોણ હરેશસિંહ? હરેશસિંહ જમાદાર। બોલો, હરેશસિંહને બોલાવી। આનો માલિક છો વળી? હા, એટલે તમારો બાઉન્સર એમ કહેતો કે સરી ઘાલવી છે, એ બાઉન્સરને પહેલા લાવો ને કાલ મેળો બંધ થઈ જશે। મેળો કે પેલો બાઉન્સરને રજૂ કરે, અમારે એને કાંઈ કેવું નથી। તો સીધી રીતે આપણે અમારી ત્રેવડી છે તને ઉઠાઈ લઈએ, પણ અમારે પેલી વાત અબળ પેલી સીધી રીતે તો તારો છોકરા કાયદાની ભાષામાં રહીને તમે વાત એ છોકરા બીજા બધા ગેરવાજબી વાત કરવા વાળો કોઈ મારીનો લાલ પેદા જ નથી। ગેરવાજબી વાત નાટક કરે મારી ભાઈ સાહેબ મારી કઈ ભૂલ છે? તને મેં ફોન કર્યા રિસીવ નથી કર્યા, તારો નંબર તરત મેળા 999 નંબર તારો છે? મહામંત્રી મને થોડી ખબર છે, હું આચાર્ય ગુરુ આ વ્યક્તિ સીધો માણસ છે। ઓ ગુરુ સરપંચ સાહેબ, આ વ્યક્તિ સીધો માણસ છે। એના મોણસને હવે તારે સીધો માણસ છે। એ વ્યક્તિ છે, જો તારે મેળો ચલાવવાનો હોય, પણ મારો કઈ વાક હોય તો તમે કયો યાર। તારે મેળો ચલાવવાનો હોય બાઉન્સર તો તમારા છે। તારો જે બાઉન્સર હતો બબાલ કરવા વાળો, જે મારવા વાળો, એ તારા બાઉન્સર ને રજૂ કરે। બાઉન્સર તમે જ લાયેલા હોય ને, તમારા જ હોય। સિક્યુરિટીનું કામ આપણે જ આપેલું છે અને એને બીજી કોઈ નહીં, એ બાઉન્સર ને મને અલગ તું હાથે રહીને એને મને 10 મિનિટ અલગ રૂમમાં એ બાઉન્સર જોડે મારે બેઠક કરવી છે। હું તમને નંબર આપી દઉં જેને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો। આપણે મારે કોઈ કોન્ટેક્ટ નહીં, તારો બાઉન્સર છે કે નહીં? હાર્દિક આપણે તો બીજા કાયદો અને વ્યવસ્થા સાચવવો હોય, હું એસપી સાહેબને ફોન કરીને બોલાવડાવું છું, ગુનો દાખલ કરાઈશ। અરે ભાઈ હું તમને નંબર આપું એ છું। નંબર નહીં, એ વ્યક્તિને જુએ એમ નંબર મારો નથી, મારે એ વ્યક્તિ જોઈએ છે મારે। અહીંયા દાદાગીરી કરશો તમે મારા વિસ્તારમાં આવીને? પ્લેટફોર્મમાં પડી ગયો હેલો આપણે જો ના ના, અરે એને આખા ભાગ લગાવવામાં આવી ગયા એમની જાતને યાર। આપણે આમનાથી કોઈ મતલબ નથી, આપણે બાઉન્સરથી કામ છે, આપણે માત્ર બાઉન્સરથી કામ છે અને આપણે ગુનો દાખલ કરવાનો છે। પરમિશન તારી કરાવવાની સમજાવીને એવા જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।